ગીર સોમનાથના દેલવાડા રેલવે સ્ટેશનથી ચાલતી વેરાવળ અને જૂનાગઢને ટ્રેન રદ અને સમયસરમાં ફેરફાર કરાતા દેલવાડાના વિવિધ આગેવાનો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવે તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નુના દેલવાડા રેલવે સ્ટેશન અંગ્રેજોના શાસનથી ચાલતું રેલવે સ્ટેશન હોય ત્યાંથી વેરાવળ અને જૂનાગઢ જતી વર્ષોથી ચાલતી ટ્રેનો તેમનો રેલવે વિભાગ દ્વારા 19થી બંધ અને સમયમાં ફેરફાર કરાતા પૂર્વ પ્રદેશ મંત્રી વિજયભાઈ બામણિયા, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ, મુસ્લિમ મંચ ટ્રસ્ટ, દેલવાડાના સરપંચ પૂજાબેન વિજયભાઈ બામણિયા અને તાલુકા પંચાયતના સદસ્ય દેવસીભાઈ મકવાણા દ્વારા લેખિતમાં ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવે અને સમય યથાવત રહે તેવી ઉગ્ર માંગ સાથે દેલવાડા રેલવે સ્ટેશનના સાહેબોને પત્ર દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સાહેબ, હું દેલવાડા મુસ્લિમ સમાજનો ઉપપ્રમુખ મલિક જહાંગીરભાઈ અને અમારા બાજુમાં છે મમદાણી યુસુફ બાપુ પ્રમુખ છે. અમે આ ટ્રેન બંધ કરી છે એના માટે તમારા પાસે અહીંયા આવ્યા છીએ. અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જેમ બને આ ટ્રેનને બંધ ન કરે અને એને ચાલુ રાખે. આ દેલવાડાથી કેટલીક બાળકો સ્ટુડન્ટ્સ અહીંયાથી ભણવા માટે જાય છે. અહીંયાથી જવા માટે જે પેશન્ટ હોય છે પેશન્ટોને જવા માટે વેરાવળ જવા માટે કેટલી અસુવિધા થઈ જશે બંધ થવાથી. એના સિવાય અહીંયા બાજુમાં દીવ બંદર છે, અહીંયા નવા બંદર છે, રાજપુરા છે, સિમર છે, અહીંયા કેટલાય બિઝનેસમેનો છે અને કેટલું બિઝનેસ કરે છે. તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આને બંધ કરવાને બદલે આમાં વધારેમાં વધારે ટ્રેનને વધાવો અને પબ્લિકને પ્રોત્સાહન આપો અને પબ્લિકને ફેસિલિટી આપો. એક બાજુ બસોના ભાડા વધતા જાય છે, બસોમાં ગીરદીઓ વધતી જાય છે, બસોમાં આવવા જવાની કેટલી તકલીફો થાય છે. તેના બદલે અગર જો આ ટ્રેન સારી સુવિધાવાળી છે એને અગર જો તમે બંધ કરો છો તો એના માટે કેટલી તકલીફ થઈ પડશે. તો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે મહેરબાની કરીને આ ટ્રેનને ચાલુ કરો અને એના સિવાય પણ બીજી ટ્રેન અગર ચાલુ થશે તો ઇટ વિલ બી બેટર ફોર યુ એઝ વેલ એઝ અસ. આઈ રિક્વેસ્ટ યુ ઓનેસ્ટલી સર. માવજી વાડે, દિવ્યાંગ ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ.